પ્રાર્થનામાં પ્રવેશ. શ્રી સંત રામ ભવભીતિ હરતા યતિના ચકિતં ચકાર સ્વાન્તં નરાણાં વસુધાં પ્રવિશ્ય સાસુ સદા સમાધિનિષ્ઠ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. જય નાદ સાધનાની અંદર આપેલા સૂત્રની પ્રથમ અનિવાર્યતા ધ્યાન સાધનાની જે લક્ષ્ય વૃત્તિ છે એ નિરાકારનું સ્મરણ, એની સ્મૃતિ. ત્યારબાદ બીજી અનિવાર્યતા એ અનહદ નાદ. અનહદ નાદને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. ક્રિકેટની રમત લગભગ અમુક દેશ, અમુક જગ્યાએ બધે હવે પ્રચલિત છે. હોકી તે બહુ અમુક સીમિત દેશ પૂરતી છે. કબડ્ડી તો એ પણ અમુક સીમિત દેશ પૂરતી છે. પણ એક રમત એવી છે કે ચાહે એ આફ્રિકાનું જંગલ પણ કેમ ના હોય, ત્યાં પણ એ રમાતી હોય છે. કોઈ જગ્યા સૃષ્ટિમાં જ્યાં માણસ હશે ત્યાં એ રમત રમાતી હશે. એનીવન કે ગેસ કરી શકે શું? બીજું કઈ? જેને તમે
લુકા છુપીનો ખેલ, આંખ મીચોલીનો ખેલ કહો છો, એ સર્વત્ર રમાય છે. બહુ ડિવાઇન ખેલ છે. આનહદનાદ પણ એ પરમાત્મા તરફની દિવ્ય ધ્વનિ ની લુકાછુપીઓ જ છે. ક્યારેક સંભળાય છે, ક્યારેક નથી સંભળાતી. એટલે જ આ ખેલ થકી તેની તરફનો એક ઈશારો છે. પણ વીજળીનો એ તમે ચમકારો જોયો હોય તો જો બહુ નોટિસ કર્યું હોય તો કદાચ ખ્યાલ હશે કે વીજળીનો કે વાદળનો અવાજ પહેલા આવે છે કે પછી એ બધી ઘટના ઘટે છે? પહેલા શું થાય છે? પહેલા અવાજ અને પછી તો એ અવાજ ક્યાંથી આવે છે? ફ્રોમ વેર? તો એ પર્ટિક્યુલર એક કદાચ છિદ્ર પણ હોય, એક સમજવા પૂરતું. આકાશમાં કોઈ છિદ્ર નથી, પણ એક સમજવા પૂરતું. નીચે સમાધિ સ્થાને જે સ્તુતિગાન થઈ રહ્યા છે, કદાચ જોયું હશે તો એ તરત સ્મરણ પણ દેખાય. આ જેનો અવાજ છે એ વ્યક્તિને પણ જોયા હોય તો પણ એ તમને બેઠા બેઠા દેખાય કે આ ગાતી હશે. તો એ દિશા તમને સીધી પકડાઈ ગઈ. તો એ જ રીતનું એ દિશા તો પકડાઈ કે આ બાજુ, પણ આ બાજુ કઈ બાજુ? એના માટે અનિવાર્યતા છે કે ધ્યાન સાધનાનું અંતિમ લક્ષ્ય જે નિરાકારની સ્મૃતિ છે, કે જ્યાંથી આનહદનાદ સતત રણક્યા કરે છે, એ સાધુ જરૂરી છે. ખ્યાલ આવે છે? આકાશ જ ના હોય, વાદળ જ ના હોય તો એ વીજળી, એ મેઘનાદ સંભળાવાનો હતો. તો એ મેઘનાદ માટે અનિવાર્યતા શું છે? એ આકાશ, એ વાદળો, એ વાદળોના ઘર્ષણો, વાદળો પાછા પાણીથી લથબથ એ પડું પડું થઈ રહ્યું એમની મજબૂરી છે કે નહીં? આ બધી અનિવાર્યતાઓ. એ જ રીતનું આ સાધનાનું મુખ્ય સોપાન ત્યારે જ લાગશે કે જ્યારે એનો જે ક્રમ એક વૈજ્ઞાનિક ઢબે, એક સંશોધનની ઢબે જે એનો આખી આ પ્રોસેસ બનાવી છે, પ્રોસેસમાંથી પસાર ખાલી નથી થવાનું. એની અંદર એ તથ્યોને પરખવાના છે, અનુભવવાના છે. એટલે જ ધ્યાન અને નાદ સાધનામાં બે કોમન સૂત્ર છે: વિચાર શૂન્યતા. અને સુરતી અને નૂર્તિની અંદર કોમન છે નિરાકાર. આ જો કોઈએ ઓબ્ઝર્વ કર્યું હોય તો સૌપ્રથમ સવારની અને રાતની સાધનાઓ કેટલાની હજી અખંડ છે, કેટલાનો હજી આજે ડે 1 છે. ભૂલ થઈ ગઈ હોવાથી ડે 1. કાલે જાણી હોય ને આજે કરતા હોય એ ડે 1 નહીં, ચૂકી ગયા. અને એવા કેટલા છે કે ડે 1 છે આજે. સરસ, ચલો આટલી તો પ્રગતિ દેખાય છે કે ક્યાંક પછડાયા નહીં. શું ઊંઘ આવે છે? સરસ. સવાર ઉઠો ત્યારે એક ફ્રેશનેસ,
જાગતા હોય એવું લાગે છે. પછી બીજું એ તો જો ખરી તાળી જો હાથમાં આવી ગઈ તો યહર્નિશ પછી એ તરફનું જ લક્ષ્ય રહેશે. છે કે ગયા કોઈના? ગયા કેટલા ને? અંદર પેલું કચરો ભરેલો હોય ને ગયેલા હોય તો એની જવાબદારી નહીં. હા, મેં કહી હતી પહેલેથી કે બાય ડિફોલ્ટ હોય, કુદરતી હોય પહેલેથી. એવું શક્ય બને કદાચ કે સાધનાથી ખુલી જાય ખરું. સંપૂર્ણ તમારી ચેતનાઓ એક તરફ સરકતી હોય છે. તમે ખાલી આ વસ્તુ તો જો કે શરીર ની અંદર ખાલી આ એક માધ્યમ બનાવીને એક ધારણા થકી તમે એ ધ્યાનમાં પ્રવેશ થાવ છો તો શરીર તમારું કેવું માને છે? શરીર એ પ્રકારના ગુણધર્મો કેવા રચી લે છે? જે ખટપટ કરતું હશે એ માત્ર મન હશે. બહુ જ કેર કરનારો સ્વભાવ એ મનનો છે. બહુ જ કેર કરે. તમે આ સારામાં સારી ધ્યાન સાધનાઓમાં પ્રવિષ્ટ થાઓ એટલે જેમ વ્યક્તિ જીવતું જાગતું હોય, હરતું ફરતું હોય, એની કદર ના હોય અને સહેજ 1-2 દિવસ 3 દિવસ 4 દિવસ આ હાલની મહામારીમાં બેડ ઉપર પડે એટલે ઘરના બધા જ એની સેવામાં લાગી જાય, કદર થવા માંડે એ વ્યક્તિની. એમ જેવા સાધનામાં પ્રવિષ્ટ થાવ એટલે મનને નવી વહુ આવી હોય ને સાસુને બીક રહે ને કે બધું છૂટતું નહીં જાય ને, આ બધું આ કવર નહીં કરી લે ને, એમ જે એક નવો પથ તરફ તમે ચાલવા માંડો છો એટલે મન તમારી બહુ જ કેર કરે. પછી આ બધું થાય ને એટલે એમાં જાત જાતના પ્રલોભનો, એ લાગણીના, બસ હવે બહુ થયું, બહુ દુખશે હવે, એવું નાખે ને રસાયણ તો એમ થાય બસ હવે થઈ ગયું. 2-5 મિનિટ કહી તું ને તમે વિસ્મૃત થઈ ગયા હો કે 2-5 મિનિટમાં પછી છતું થવાનું છે, પણ એ તમને 2-2.5 મિનિટના તરત ઈશારો આપે કે હવે છતાં થઈ જાઓ. કેમ? કારણ કે ધ્યાન એ મનની મૃત્યુ છે. એ ધીમે ધીમે એના બધા જ પાવર્સ, કંટ્રોલ ત્યાંથી છોડતું હોય છે. અને મૂળ એને પણ ખબર છે કે કોઈ મારો એ સ્વામી છે. અત્યારે તો એ સ્વામી પદ ભોગવે છે, તમને નચવે છે, તમારી સમગ્ર જ્ઞાનેન્દ્રિયો આ કર્મેન્દ્રિયો સાથે રાસલીલા લે છે. પણ જેવું એની પકડો આ રીતે છૂટે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે જે મને આપી રહ્યું છે એની સાથે જ વચ્ચેના તમે કમિશન એજન્ટ હોવ, તમે જ બધો માલ સપ્લાય કરતા હો. અને પછી પેલાને ખબર પડે કે ઓહો આ તો અનજોડે લાવે છે અને આની જોડે તો આપણે વર્ષોથી ઓળખાણ છે, તો ધીમે ધીમે કરીને પેલાની જોડે ઓછું કરીને મૂળ હોલસેલમાં જતા રહીએ. બસ ત્યાં પછી એજન્ટ જેટલી વાર સામે મળે તો કેવો ડગાય થાય ને. મન છે અનંત જન્મોથી એજન્ટ રહેલો છે. ક્યાંથી એનું કમિશનો છોડે, ક્યાંથી એનું સામ્રાજ્ય છોડે, જાત જાતનું તમારી સાથે ખેલ કરશે. ઇવન એવા ગુણધર્મો પેદા કરશે કે એના હેઠળ તમે મજબૂર થશો અમુક કૃત્ય કરવા. જેમ કે તમે જોયું સિદ્ધિ ધ્યાન સાધનાની અંદર પ્રવિષ્ટ થાય ને એનો ગુસ્સો વધારે વધવા માંડે.
બીજા હેબિચ્યુઅલ રૂટીન વર્ગોથી જે પહેલા આમ સહજતાથી કરતા હતા એ તરફ થોડી ઉપેક્ષા થવા માંડી. આ બધું થાય ને એટલે પેલું મન ત્યાં સીધું જ તમને એ સિચ્યુએશનનો લાભ ઉઠાઈ લે અને તમને જાત જાતના તર્કો બતાવે, એ બુદ્ધિના આદેશ કરે કે ચલ હવે તારું કામ ચાલુ કર. ન વિચારેલું આવે, ન કાઢેલું આવે, ક્યારે ન સાંભળેલું આવે. તો આ બધી આંતર કાર્યવાહી પ્રત્યે માત્ર તમારે એક જ વસ્તુ કરવાની, જાગૃત થઈ જાઓ. ખાલી જોશો ને કે મન શું કરે છે. મનને બહુ અડપલા કે ટપલા ટપલીઓ ના કરશો. તમારો જે પ્રિય શબ્દ છે કંટ્રોલ, સ્પ્રિંગને દબાઈ રાખો. કેટલો સમય રહેશે? ઉછળશે ને એક દિવસ. બસ એ જ્યાં જે કાર્યવાહી કરતું હોય ને એ તરફ સજગ રહેજો. અને હું તો ત્યાં સુધી કહું છું કે જો તમે સજગ રહ્યા તો મન અને મનનો ઘાટ ઉભો જ નહીં થાય. તમારી અસભાનતા જ મનની રચના કરે છે. તમારું જાગરણ અને મન પોતાના મૂળ સ્વરૂપ અમની અવસ્થામાં પડી જાય છે. તેની ધાર મૂળ ધાર સાથે જોડાવા માંડે છે. તો જે કંઈ પણ થઈ રહ્યું છે એના પ્રત્યે સભાન રહો. થોડીક કુટેવો છોડવા માટે જેમ સુટેવો પાડવી પડે એ રીતની પોતાની જાત સાથે થોડીક વાતો કરો. મન કર્યા કરે છે વિચારો, વાતો, એની જગ્યાએ તમે સભાનતાપૂર્વક થોડીક વાત કરો. પોતાના નામનો સદુપયોગ કરો. એક દિવસ આજે કરી જોજો. નહીં બતાવવામાં આવતું ગૃહ કાર્ય હું આપ્યા જ કરું છું કે તમારા તરફથી એનો કોઈ રિસ્પોન્સ નથી કે આ પ્રયોગ આપ્યો હતો, હમણાં દવા આપી હોય તો હું તો વિજ્ઞાનને એવી પ્રાર્થના કરું કે આવી બધી દવાઓ જ બનાવે. કારણ કે જો રિસ્પોન્સ નહીં હોય તો આ જીવંત ધારાઓ પણ ધીમે ધીમે શાંત થઈ જશે, ચૂપ થઈ જશે, મૌન થઈ જશે. કોઈ તમને આ બધું બતાવનાર જ નહીં હોય તો વિજ્ઞાને શોધેલી દવા તો કામમાં લાગશે ને કે ચલો આજે ધ્યાન સાધના કરવી છે, ઉતારો આ ડબ્બી. એક વિચાર શૂન્યતાની, એક જાગરણની, સવાર બપોર સાંજ આ કરી લો અને પડી ગયા. અંદરથી જાગરણના જગારા વાગે અને એક બાજુ વિચાર શૂન્યના ડંકા વાગે. પછી અમુક દિવસ થાય પાછો બીજો ડબ્બો કાઢે. આજે અનહદ ના ટ્રાય કરીએ, પાછા એના ડોક્ટરો નીકળશે, રિપોર્ટ કરાવશે, જોઈએ તમારું મનની અંદર વિચાર શૂન્યતા રહે છે કે નહીં. કદાચ આ બોલતો કોકની અંદર એ વિચાર ચાલતો પણ હોય પાશ્ચાત્ય જગતોની અંદર. પણ હું તમને એમ કહું કે ત્યાં તમારી ઉપસ્થિતિ કેટલી, આ મનનો ઘાટ જ તમારી અનુપસ્થિતિની આ સમગ્ર સંસારી રચનાઓ છે. તમારું બેહોશ હોવું, ત્યાં જ સંસાર આખો પ્રજ્વલિત થવો, આખું આ મન પ્રજ્વલિત થવું, તો એની અંદર તો કેટલી પ્રગાઢ બેશુદ્ધિઓ હશે. કદાચ સુષુપ્તિ જેવી બેશુદ્ધિઓ ના થઈ જાય કે તમને કશું ખબર જ ના પડે. તો શું કરશો? બસ એ ગોળીઓ ખાઈને આમ બેસી રહેશો?
અત્યારે અમુક રોગોને દૂર કરવાની કે બેલેન્સ રાખવા માટેની ગોળીઓ તો લો છો જ ને. એના થકી તમારા શરીરની ચેષ્ટાઓ કેવી થઈ ગઈ છે, ભાવભંગી. હું કેટલાના આંખો આ તમારે અહીંયા જ બેઠેલા હોના, આમ કદાચ આમ ઉદાહરણ પેશ કરું ને નામ દઈ દઈને તો તમને ક્ષોભ થાય, પણ એની જગ્યાએ ખાલી આઈના સામે બેસીને ચૂપચાપ પોતાનો ચહેરો જોયા કરજો. સાત કદાચ દિવસ પણ તમે એ પસાર નહીં કરી શકો અને જાત જાતના મુખોટાઓ ખુલવા માંડશે. 7 દિવસ પણ નહીં થયા હોય, બિહામણો લાગશે તમારો ચહેરો. અતિ ક્રોધી, અતિ કામી, અતિ લોભી, આ બધાના તમે ચહેરા જુઓ ને, એ ચહેરા જોઈને જ તમને ખ્યાલ આવી જાય, એની ભાવભંગીમાઓ જોઈને જ તમને ખ્યાલ આવી જાય. એવી કરચલીઓ ચહેરા ઉપર, એવી એની અસરો, એની છાપો પડી ગઈ હોય છે. તો વિચારો, જો એક મનથી પણ નીચેના તલોના આવેગોની અસરો તમારા મુખારવિંદો ઉપર એક પ્રકારનો એક અલગ જ નિસ્તેજતાઓ પ્રગટ કરતી હોય, તો એ બ્રહ્માંડી અવસ્થાઓ, એ બ્રહ્માંડી મન, એ અમની અવસ્થાઓ જ્યારે જાગશે તો કેવું તેજ પ્રગટ થશે, એની છાપ તો ઉતરશે ને. આ બધું સમજણના ઘાટે સમજીને જો પ્રયોગાત્મક રીતે નહીં રહો તો સંસાર આખો ક્લોરોફોર્મ જેવો છે. આખું વીતી જશે, આખું ઓપરેશન થઈ જશે ને તમને કશો કોઈ બોધ નહીં રહે. એટલે તો ડોક્ટરો અમુક કલાકનું જ અમુક પ્રકારની સર્જરીનું ને પછી એ પીડા તમને ભોગવવા દે. અતિ પાછું લાગે તો કંઈક માઇલ્ડ પાછી થોડી ઘણી દવા આપીને તમને શાંત પામે. અનહદનાદ એક એવો ક્લોરોફોર્મ છે કે તમને સંસારથી વિમુખ રાખશે અને ખરા અર્થની અંદર એ વિપશ્યના થશે, એ વિપરીત ધારાઓ ચાલુ થશે. મૂળ તો એ જ સાચી ધારા છે, એક સીધી ધારા છે, સંસાર બાજુની થઈ ગયેલી વિપરીત છે. મોબાઈલો બધાના સાથે હોય તો એક વખત સમગ્ર સૂત્રોમાંથી પસાર થાવ. હવે થોડુંક સ્કૂલિંગ કામ કરવા પડશે, થોડા ડિક્ટેશન્સ કરાવવા પડશે, તો તમને કદાચ સૂત્રો કંઠસ્થ રહે. એ કંઠસ્થ રહેશે તેનો બોધ થશે. ગઈકાલે ની એક્સરસાઇઝ કોણ કરાવશે? ગઈકાલે કંઈક કરાઈ હતી ધ્યાન સાધનાની. ધ્યાન સાધના તો એ અત્યારની વર્તમાનની સાધના છે, પણ જે આખું ગઈકાલે જે ટાઇટલથી આપણે પ્રવેશ કર્યો એ થોડુંક સમજાવવાની તમારી ઉપર કૃપા કરો. એક દાખલો આપે તો કાલે મંદિરમાં પ્રવેશ કરી એનો બોધ થાય કે મંદિર છે એમ, એ આખી સમગ્ર ક્રમશઃ સમજાવો. શું ચાલી રહ્યું છે અહીં? શું ચાલી રહ્યું છે?
સિદ્ધિ નાદ સાધના ચાલુ છે. નાદ સાધના શેના આધાર છે? પેન પેપર લાયા છે તો લખાયા કરો રોજ. પદ સંગ્રહનો થોડોક સહારો લઈએ. હરેરામ મહારાજની કૃતિ ને સાથે રાખીએ અને જો કે તમારી આંતરિક વિપદાઓ આવી છે. પદ નંબર પીળા કલરનું પદ સંગ્રહ હોય તો 70, પાન નંબર 147. હરેરામ મહારાજની સમાધિ સ્થાન વડોદરાની શાખા મંદિરમાં. તે સમકાલીન લક્ષ્મણદાસજી મહારાજની સાથેના પણ ઉંમરમાં જ્ઞાનમાં થોડા ઊંચા, એટલે મહારાજશ્રી અહીંથી આજ્ઞા કરીને તેમને વડોદરા સ્થિર કર્યા હતા. વડોદરા મંદિર જશો તો તમને ત્યાં થોડીક મંદિરની પરંપરાથી થોડુંક કંઈક અળગું દેખાશે. એક તો ગાયકવાડ સરકારે આપેલું એક સિંહાસન, તેની ઉપર ગાદીજીને પધરાવીને સેવા થાય છે અને દરેક શાખા મંદિરમાં લક્ષ્મણદાસજી મહારાજની છબી ગાદી ઉપર હોય છે. પણ વડોદરા મંદિરમાં લક્ષ્મણદાસજી મહારાજની છબી નીચે મૂકે છે, ગાદી ઉપર નહીં. અને સંતરામ મહારાજની પ્રસાદીનો દંડ ત્યાં એ ગુરુ પાદુકાની સન્મુખ છે. હરેરામ મહારાજની વ્યથા અને સદગુરુના ઈશારો એક જ છે નાનો, અને વ્યથા જોજો કે શું છે. નજર તમારી શબ્દો ઉપર રાખજો. બહુ જ આંતરિક ભાવ થાય તો સાથે તેનું ગાન કરજો, બાકી ન કરશો. સાક્ષી રહેજો, સમજવાની કોશિશ કરજો, પણ શબ્દોમાંથી પસાર થાવ. એટલા માટે પદ સંગ્રહ તમને ખોળે મૂક્યો. ઓનલાઈન સાધકો પણ જો અવેલેબલ હોય તો અચૂક પદ સંગ્રહને સાથે રાખે અથવા તેને કર્ણદ્વારોમાંથી માત્ર પસાર થવા દેજો. સતગુરુ મહારાજ મહેર કરો તો મહેરમ થઈ મનમાં ગળો. છે ને તમારી આવી જ પ્રાર્થનાઓ કે મહેર, તમારી કૃપા કરો અને આ મનના ઝંઝાવતોમાંથી બસ બહાર લાવો. સામે ગુરુ મહારાજ એક સંબુદ્ધ પુરુષ શું કહે છે? જો સદગુરુ બોલ્યા, વચને રહો તો વચનમાં જઈને મળો. કેમ? સીધું ગુરુ કૃપાનો આશીર્વાદ હાથ ઊંચો ના કરી દે? શું કહ્યું? વચને રહો, એ જે કંઈ પણ ઉપદેશ અપાય છે તેની સાથે રહો અને વચનમાં જઈને મળો. એ જીવનમાં ઉતારશો અને અનુભવાશે ત્યારે જે તમે આ મહેરમ કહો છો, એ કૃપા કહો છો, એ મળશે. કઈ મન ઠરવાનો ઠામ નથી. આ મનોવૃત્તિ હરેરામ મહારાજ પોતાની રજૂ કરે છે. કઈ મન ઠરવાનો ઠામ નથી, મારે કહેવું છે તે કહ્યું નથી. આ સંસારમાં કોણ મરે મથી. સતગુરુ મહારાજ મહેર કરો તો મહેરમ થઈ મનમાં ગળો.
અને સામે પાછો એક જ જવાબ, સતગુરુ બોલ્યા વચને રહો તો વચનમાં જઈને ગળો. જેમ તરસ્યાને પાણી આલે, એમ ભૂખ્યાને ભોજન ગાલે. જેને શબ્દ વ્રેહે, જેને શબ્દોની હૂંફ ની જરૂર હોય છે ને, તમને વોલેન્ટિયર્સની સેવા કરે અને અહીંથી એક ઉદ્ગાર ના કરે, ના તમારી સેવા બહુ સારી, એવી જેને શબ્દ વ્રેહે તેને કેમ ચાલે? ત્યાં એક જ પાછળ જવાબ, સતગુરુ બોલ્યા વચને રહો તો વચનમાં જઈને ગળો. આલવાનું હોય તે દ્યો આલી, જેમ જલાવશો તેમ રહુ જાલી. જેમ ચરપી રાખે દ્રવ ગાલી, જેમ કંજૂસ માણસ દ્રવ્ય મૂકી રાખે, એમ હું એને મૂકી રાખીશ. જે આલવાનું છે આપી દો, આપવા માંડ્યું છે. હું કરણીનો તો છું કાચો, સ્વભાવ છે અનંત અનંત જનથી પડી ગયેલી ધરેડ. જે કહીશ જે કરીશ એ બધું કાચું પૂચું જ કરીશ, અડધું જ કરીશ. આવ્યો શરણે તમારે તે સાચો, પણ આવ્યો છું એ તો સાચો. કરીશ જે થશે એ બધું કાચું પૂચું થશે, પણ આવ્યો છું એ તો સાચું. પૂછી લો, આવી ગુરુ કૃપા પ્રાપ્ત કરવા જ આવ્યા છો કે બીજું કશું? અધિકારી કેમ હઠે પાછો, સતગુરુ મહારાજ મહેર કરો તો મહેરમમાં થઈ મનમાં ગળો. સતત મનની વાતો કરે છે અને ત્યાં એ મનથી ઉપર એ સુરતની જે ધાર જે શબ્દ થકી, એ શબ્દ ચૈતન્ય થકી વહે છે, એની તરફનો ઈશારો. વચને રહો તો વચનમાં જઈને મળો. મળીશું, ચોક્કસ મળીશું, પણ જે ઉપદેશ અપાય છે, કારણ કે જે અહીંથી નીકળી રહ્યું છે, જ્યાંથી નીકળી રહ્યું છે, એ જ અજ્ઞેય, એ જ ઇનવિઝિબલ ને નહીં તમે આત્મસાત કરો તો જ્યાં છે એ તો કદાચ એને ઇનવિઝિબલ કેવું પણ બહુ મોટો પ્રશ્ન છે. શબ્દો દેખાય છે, અનુભવાય છે ને. તો અહીંયા જે સતત થનગનતું છે એ જ ગરમ ગરમ સીધું લાઈવ શીરો, લાઈવ ઢોકળા રાખો છો ને રિસેપ્શનમાં, સીધું ગરમ ગરમ પીરસાય છે. મારી બુદ્ધિ છે પણ નહીં સારી, અને વેણ તમારા બહુ ભારી. આ તન મન તમ પર જાઉ વારી, સદગુરુ મહારાજ મહેર કરી તો મહેરમમાં મનમાં ગળો. પણ ત્યાંય પાછો એક જ જવાબ, વચને રહો તો વચનમાં જઈને મળો. મારું ચિત્ત તમોમાં ધરવું છે, મરજીવા થઈને મળવું છે. જેવું કહેશો એવું કરવું છે, નથી કરતા. સદગુરુ નથી કોઈ કશું કરતું. તમે જે આચરશો આ પૂરમાં, તે આવી ઠરશે ઉરમાં. જે ખાધું હશે એવો જ ઓળકાર આવશે. પછી મળી રહેવું મહાનૂરમાં. લો, અહીં તો હજી નાદ ઉપર અટક્યા છે ને એ તો નૂરની વાત કરે છે. મારી મનવૃત્તિ તો બહુ હાલે, સત્સંગ વિના મારે નહીં ચાલે.
મને વેણ તમારા બહુ સાલે. બોલો, ભારે તો લાગે પણ સાલે છે. સદગુરુ મહારાજ મહેર કરો તો મહેરમમાં મનમાં જઈ ગળો. મારું કાચું હોય તે સૌ કહેજો. કહીએ છે તો ગમતું નહીં. આ કેવા શિષ્યો હશે કે હામેથી કહે છે, અહીં હામેથી પૂછીએ છીએ કે શું છે બોલો, શું છે બોલો. સવડા થઈને સન્મુખ રહેજો, અરજી હરિરામની ઉર લેજો. સદગુરુ મહારાજ આવું છે કશું? એક જ કહ્યું, વચને ઠરો. બસ એ સતત એ સોહમના અનુસંધાનમાં રહો. જે અનુભૂતિ છે એ અનુભૂતિમાં જ રહો. અનુભૂતિ તમને આખી આપી દીધી, પ્રક્રિયા પણ નથી આપી, આખી આખી અનુભૂતિ આપી દીધી. તો જો ખરેખર એ મહેર પામવી હોય તો શું અહીં સદગુરુ ખોટું કહે છે? પેલું આપણી ભાષામાં એવું કરે છે કશું? એવું તો નથી ને કે લગાડ્યો લો હવે. બધાનો એક જ જવાબ, વચને રહો તો વચનમાં જઈને મળો. ચલો પ્રવેશ કરીએ. એ બધું પછી કરજો. વૃત્તિઓ સર્વ સંકેલી સદાય નિજ સ્વાંતરે સુસ્થિર પ્રજ્ઞા થકી વંદુ સંકલ્પો અડગા વિખરેલી વિકરાળે જ વર્તી સદા સર્વની યોગી રાજ અગાધ એક શરણું સાચું સદા સર્વની જગનો નાદ રહે નહીં ઉર્વિશે ભટકું નહીં ભૂલે સોહમ સોહમ
सोऽहं शब्द सदा वसे उर्विशे विरमो विभू स्वान्तरे विरमो विभू स्वान्तरे. સતત કર્ણેન્દ્રિય અને તમારા ચક્ષુઓને જ્યાં સુધી એ નિરાકાર તરફ વળો નહીં ત્યાં સુધી સોહમને અનુસરતા રહો. બીજ મંત્રનો સાથ લઈ એ જાપથી અજપા અને અજપાથી અનહદ. કબીર સાહેબ કહે છે, જાપ મીટે અજપા મીટે અનહદ ભી મિટ જાય, રામ સનેહી ન મિટે કહે કબીર સમજાય. એ ખરો પ્રેમ પોતાની આત્મચેતનાનો, એ સ્વયં પ્રેમ પ્રકાશ ત્યાં સુધી આ જાપથી લઈ અજપા સુધી અને અનહદ સુધીની યાત્રા ની સાથે રહેવું પડશે. સહજતાથી થોડીક વાર શરીરના તલથી, મનના તલથી અને માત્ર તેના દ્રષ્ટા બની, ચાહે કર્ણેન્દ્રિય, ચાહે આંખની ઇન્દ્રિય, ચાહે બંનેઓ નો ઉપયોગ કરી ધીમે ધીમે અળગા થતા જાઓ. શરીરથી અંદર સરકતા જાઓ. સમગ્ર સુરતાઓ મનથી ઉપર ઉઠીને એકવાર એ મનને પોતાના મૂળ સ્વરૂપે જોઈ, એ માયાના ગાઢથી અળગા રહી દરેક શરીર, મન, શ્વાસથી ધીમે ધીમે સરકતા જાઓ. ભાવથી ભાવાતીતની પણ ધારણાઓ કરી શકો છો. શરીર શાંત થઈ રહ્યું છે એવું નિરંતર ભાવ કરો. જે એક દિવસ શાંત થઈ જ જવાનું છે એવું આજે શાંત થઈ ગયું છે, અત્યારે શાંત થઈ ગયું છે. મન પણ એક દિવસ આ શરીર નહીં રહે તો તેનું કોઈ અસ્તિત્વ નથી, તેવું મન પણ અત્યારે અનઅસ્તિત્વ ધરાવતું, અમની દશા ધરાવતું થઈ ગયું છે. કોઈ પણ પ્રકારની ભાવનાઓ એ શરીર સાથેના સંબંધોની છે. જ્યારે એક દિવસ નહીં હોય ત્યારે કોઈ ભાવનાઓ, ગમે તેટલું રુદન કલ્પાંત આજુબાજુ થતું હશે, પણ એ બીજો છેડો એ શરીરની ભીતરની આત્મચેતના જ નહીં હોય તો ક્યાં એ સ્પંદનો પડશે? એ સાંભળનારની પાછળ, એ જોનારની પાછળ એનો ગ્રાહક જ નહીં રહે તો કેમની આ સંસારી દુકાનો, આ સંસારી નાટકો ચાલશે? શ્વાસોશ્વાસ એક દિવસ જે બહાર નીકળી ગયેલો શ્વાસ ક્યારેય પાછો નથી આવવાનો, એ તરફ જ દ્રષ્ટિ કરી આજે જ માની લો એક ઘટનાઓ જાણે આજે જ ઘટી ગઈ. છૂટી ગયું શરીર એ સ્તરથી સમગ્ર ચેતનાઓ જ્યાંથી વહી રહી છે એ તરફ તમારું ગંતવ્ય રાખો.
ખૂબ જાગૃતતાપૂર્વક 3 વાર ઓમકારમાંથી અકાર ઉકાર મકારમાંથી પસાર થઈ તેના તરંગોની આંતરિક દ્રષ્ટિથી જોતા રહો. અંતર્મુખ થઈને તે તરંગોને સાંભળતા રહો. આત્મસ્મરણ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનો કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. યોગાભિરામં સમવાપ્તકામં પુણ્યં પ્રશાંતં ગુરુસંત વચઃ પ્રસૂનાંજલિર્નિકામં નમામ્યહં ભુવનાવિરં નમામ્યહં तं ગુરુસંતરામ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથ ચહેરા ઉપર સ્પર્શ કરી હળવાશથી ખૂબ જાગૃતિપૂર્વક બહાર ઉપસ્થિત થઈ. જય માતા.